નમસ્કાર. ચાલો આગળ વધીએ. તો કયું સ્વરૂપ પરિવારનું યોગ્ય, એના ઉપર આપણે વાત કરતા હતા. બીજું, ચલો બાળકો, તમારો ક્લાસ ચાલુ છે? બાળકો નીચે જશે? મજા આવે ને? શું કહે છે? ભલે 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 રહ્યા ભલે એમ નહીં. હા, તો આરામથી. તો આપણે, તમારો એક સવાલ હતો કે કેટલું ધન કે કેટલું, તો એક પરિવાર બેસે, એ પરિવાર સાથે મળીને સંવાદપૂર્વક પોતાની આવશ્યકતાઓ નક્કી કરે. આજ યોગ્ય છે કે નહીં? તો એ આવશ્યકતાઓ નક્કી થઈ જાય. બાળકો જે રમે છે એ બાળકો, આ બાજુ જુઓ બાળકો, તમે નીચે જવાના કે અહીંયા રહેવાના? અમે નીચે વહી જઈએ. તમે અહીંયા રહેવાના હોય તો અમે નીચે જઈએ. એ કે હા. અમે વાત કરીએ તો તમે શાંતિ રાખશો? હે, તમે દોડો વાંધો નહીં, પણ મોઢું બંધ રાખજો જો રહે તો, ઠીક છે? અને નહીતર નીચે જતા રહો તો બી મજા આવશે. હા, વાત એવી હતી કે મારા પરિવાર છે, મારો પરિવાર ભેગો થઈ મારો પરિવાર નક્કી કરે કે આપણે આટલે થઈ રહી. એ જ યોગ્ય છે કે નહીં? સમજણ આવશે. આફ્ટર ઓલ બધી દોડ સુખ માટેની છે. સમજણ આવશે તો ખબર પડશે કે આ ધન પાછળ દોડ છે એ તો ઝંઝટ છે, એ ક્યારેય દોડ પૂરી થવાની નથી. અને હું કોઈ એવી સ્થિરતાવાળો ભાગ ઈચ્છું છું, ઠીક છે ને? 60-70 વર્ષે નહીતર એ છોડવું જ પડે છે કે નહીં? આપણે ન છો. હું એક દિવસ ઘટના બની, રિલેટ થશે તમને પાછી કે આવું કેમ. તો આપણે ત્યાં સુરતમાં, હું સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજમાં બહુ સક્રિય હતો પહેલાં. તો મારી થોડીક એવી, હા કાનજીભાઈ ને બધા, તો મારી થોડી એવી પહેલેથી આદત ખરી, હું સ્ટડી કર્યા કરું, કોઈની સાથે બેસું તો વાત કરું, એની જિંદગીને સમજવાનો પ્રયત્ન કરું. તો એક દાદા હતા, 65-70 વર્ષની ઉંમર આસપાસ હશે. તો કાર્યકરોની એક મિટિંગ હતી ને એમાં જમણવાર પૂરું થયું ને અમે બે એક ટેબલ ઉપર બેઠા બેઠા જમતા હતા. અમે એકબીજાને ઘણા સમયથી ઓળખીએ, ખૂબ ધનાઢ્ય પરિવારના વ્યક્તિ, પણ એ નિવૃત્ત જીવન જીવતા હતા. તો મેં એને જમતા જમતા પૂછ્યું એમ કે દાદા એક સવાલ છે, જવાબ આપવો ફરજિયાત નથી, પણ મને થોડીક જિજ્ઞાસા છે, તો તમે જવાબ આપી શકો એમ હો તો આપજો, નહીંતર કંઈ વાંધો નહીં. તો કે પૂછો. મેં કીધું તમારી પર્સનલ જિંદગી વિશે છે, તો કે પૂછો. મેં કીધું કે આ તમે જીવ્યા, આટલું ધન સંપત્તિ વગેરે કમાયા, તમને આમ તમારી જિંદગી સાર્થક લાગે છે કે નિરર્થક લાગે છે? તો એણે કીધું હું સાર્થકજનક આમાં. એટલે મેં કીધું કેમ? અમને તો એવું લાગે કે તમે સાર્થક જીવ્યા. તો કે મારે 2 દીકરા છે એ કે. હવે દીકરાઓ એવું કહે છે કે તમને ખબર ન પડે એટલે તમે ધંધામાં બેહવા આવો, બાકી અમે વહીવટ કરી લેવું, તમારે બહુ આમાં ટાંગ ન અડાવવી. તો તમે જ કયો જનકભાઈ, ખાલી પૈસે સુરત આવ્યા હતા, ખિસ્સા ખાલી હતા ને સુરત આવ્યા હતા, આટલું મોટું ડાયમંડનું એમ્પાયર ઊભું કર્યું ને હવે છોકરા એમ કે તમને ખબર ન પડે. થાળો હાવ આપણે ખબર ન પડે એવા જશું. એટલે એક વાત એ થઈ. એટલે એને શું થયું? પોતાની જિંદગી કેવી લાગી? નિરર્થક લાગી. બીજું એણે એવું કીધું, બીજો તબક્કો મસ્ત હતો. બીજો તબક્કો એણે એવો કીધો
કે બે દીકરા છે અને ધીમે ધીમે મને એવું લાગે છે કે એમની વચ્ચે ગેપ વધતો જાય છે અને સંપત્તિના કારણે ઝઘડો થાય. તો આ પણ એક ચિંતા મને જતાવે છે. મને એક ગાડી દઈ દીધી છે, ડ્રાઈવર દઈ દીધો છે અને હું મારી રીતે ગમે ત્યાં જાવ આવું એવું મને એને કરી દીધું છે, તો મારે આ કરવાનું, બીજું કાંઈ હવે નથી. તો એને ગમતું હશે કે નહીં ગમતું એ એણે કીધું. આનો મતલબ શું થયો? આનો મતલબ એ થયો નિરર્થક જગ્યાએ લગાવેલો શ્રમ નિરર્થક જ રહે. ઘણીવાર ઉંમર સાથે એ છોડવું પડે તઈ છે ભારે લાગે, અને ઘણીવાર છે આપણે સહજ રીતે એ દેખાઈ જાય કે આ નિરર્થક છે. હા, માઇક માઇક માઇક. બીજો એક ભાગ એવો વિચારીએ કાંઈ, દાખલા તરીકે બાળકો એ કહે કે હું સક્ષમ છું, હવે તમે નહીં હોવ તોય ચાલશે, તો એક તો ઉપલબ્ધિ ગણાય આમ ગણો તો, પણ એને પોતાને ઉપલબ્ધિ લાગતી નથી. એને તો સતત, કેમ કે એની અવગણના લાગે છે ને, તો અવગણના કોઈને ગમે નહીં. એક પિતા છે એ શું ઈચ્છતો હોય દીકરા પાસેથી? એની એક જ અપેક્ષા હોય કે દીકરો કૃતજ્ઞ રહે. એને રિવોર્ડમાં બીજું કશું જોતું નથી હોતું. એ કૃતજ્ઞ રહે કે તમે કર્યું એ અમારા માટે ખૂબ સારું કર્યું, એટલો ભાગ તો કમસે કમ સતત રહે એવું કદાચ અપેક્ષા હશે ને, નહીં મળતી હોય. પણ તમે જે પૂછ્યું એ પિતાજી સમજો પરિસ્થિતિ એ જ હોય, સેમ પરિસ્થિતિ હોય, પણ એ પિતાજી એ વખતે સમજવું હોય તો શું જવાબ આપે? ખરેખર પોતે સમજવું હોય તો શું ફીલ કરે? કે મને મારા દીકરાએ કીધું કે તમને કંઈ ખબર ન પડે, તો એ સમજવું હોય તો એવું ફીલ કરે કદાચ કે મારી કરતાં છોકરા હોશિયાર થયા છે. અને મને જ્યારે કીધું, હું પોતે એવું માનું છું કે મારો છોકરો જ્યારે મને એમ કહે કે તમને કાંઈ ન ખબર પડે, હું સમજું કે એને આવડી ગયું બરાબર, એમ કે મારો ઉછેર બરાબર છે, મને એમ કીધું ત્યારે. એમ તો સમજવું હોય તો શું કહે પિતાજી? એમ તો કોઈને એવો સ્વીકાર હોય કે મને કાંઈ ખબર નથી પડતી? ચેક કરો. દાખલા તરીકે સમજવું હોય તો સમજ સાથે હોય તો સમજદાર જ હશે. હા હા, નહીં, આ તો આપણે ચેક કરીએ કે તમને કંઈ ખબર નથી પડતી એમ કહે ને, કેમ કે કોઈ એક પડાવમાં તો એણે કામ કર્યું છે, જે પડાવમાં કામ કર્યું એટલું તો એને, દાખલા તરીકે મારી સ્થિતિ ગરીબ હતી ને એમાંથી એક સ્થિતિ આવી ગયા એવું આપણે કર્યું, તો એટલા પૂરતું એને કૃતજ્ઞતા રહે એ આવશ્યક છે જ. પણ હવે જે સ્થિતિએ પહોંચ્યા એ સ્થિતિ આપણને ખબર ન પડતી હોય તો આપણો છોકરો આપણને કહે, અને એ વખતે આપણે ચેક કરવું જોઈએ ખરેખર મને નથી ખબર પડતી. બરાબર, ન ખબર પડતી તો સ્વીકારવું પડે, સ્વીકૃતિ કરવી જોઈએ. એમ મારું એવું માનવાનું છે. બરાબર છે, અને હું એવું માનું છું. એમ એ બી એક રાઈટ વે છે, રાઈટ વે છે. કૃતજ્ઞતાનો ભાવ તો જોઈતો જ હતો, કારણ કે એને પપ્પાએ આખી જિંદગી એને પાછળ ખપાવી છે અને એમ્પાયર બી કર્યું છે અને બાળકોની પાછળ ધ્યાન બી આપી બધું કર્યું છે, તો એટલી તો અપેક્ષા રાખી શકતા હતા કે ભાઈ ચલો સારી બે વાત બી એ શબ્દને વ્યવસ્થિત રીતે વાત કરી શકતા હતા. હા, તો આને આપણે આવી રીતે જોઈએ કે દીકરાનું મેં દાખલા તરીકે એક ધંધોય મેં ખડો કર્યો, એની સાથે સાથે દીકરાની અંદર જે આપવાનું આપ્યું છે, તો કદાચ એ એમ ન કહેત, તો દીકરો એમ કહેત કે પપ્પા તમે ખૂબ કામ કર્યું, તમે હવે તમારે આરામ કરો, જરૂર પડશે ત્યાં અમને સલાહ આપતા રહેજો, બાકી અમે જોઈ લેશું, તમે હવે તમને કાંઈક ખુશી મળતી હોય એ કામ કરો, વાંધો નહીં. એવો જવાબ હોઈ શકે. તો છોકરાએ જ્યારે કીધું તમને ખબર ન પડે, એ વાંક આપણો કે છોકરાનો? આપણો જ. એટલે જ એને નિરર્થક લાગ્યું અને એને એમ થયું કે નિરર્થક જીવ્યો. એટલે સાર્થક હશે તો સાર્થક જ રહેશે, નિરર્થક છે તો નિરર્થક. આનો અર્થ આપણે આવો કાઢી શકીએ કે માણસની જિંદગીના 4 મૂળભૂત આયામ છે. કેટલા? 4 આયામ છે. એક છે કાર્ય, એક છે વ્યવહાર, એક છે વૈચારિક આયામ અને એક છે આધ્યાત્મિક આયામ. માણસે 4 આયામમાં કામ કરવું આવશ્યક છે. કેટલા આયામ કીધા? 4 આયામ. એક કયું? કાર્ય, બીજું વ્યવહાર, ત્રીજું વૈચારિક આયામ, એને બૌદ્ધિક આયામ પણ કહે, અને ચોથું છે આધ્યાત્મિક આયામ. આ ચારેયમાં કામ કરવું જોઈએ. માત્ર એકમાં જ કામ કર્યું હોય તો બેલેન્સ નથી, એટલે એને અફસોસ રહેશે.
કોઈ માણસે આખી જિંદગી માત્ર પૈસા કમાવામાં જ ધ્યાન દીધું. આમિર ખાને બહુ એક સરસ હમણાં ઇન્ટરવ્યૂમાં કીધું હતું કે 55 વર્ષની ઉંમરે, બહુ રેડો એ તે દિવસે વ્યક્તિ, કે પિક્ચરો જ બનાવી રાખ્યો. એક દિવસ કોરોના વખતે મને કે અહેસાસ થયો કે મેં મારા બાળકોને તો સમય ન આપ્યો. મારા ડાયરેક્ટરને શું ભય છે એ મને ખબર છે, મારા બાળકને શું ભય છે એ મને ખબર જ નથી. મારા ડાયરેક્ટર છે એ શું ઈચ્છે છે એ મને ખબર છે, મારા દીકરા દીકરી શું ઈચ્છે છે એ મને ખબર જ નથી. તો કહેવાનો મતલબ શું છે? એ કયો આયામ ચૂકી ગયા? વ્યવહારિક આયામ ચૂકી ગયા. તો કાર્ય છે વસ્તુ સાથે હોય, અને કાર્ય કોની સાથે હોય? વસ્તુઓ સાથે કાર્ય હોય, પદાર્થ સાથે. વ્યક્તિ સાથે વ્યવહાર હોય. વૈચારિક આયામ સ્વયં સાથે હોય. અને હું શું કામ જન્મો છું, મારે શું મેળવવાનું છે, હારે કાંઈ જાય છે કે નહીં, એ ભાગ છે પોતાનો વૈચારિક. હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, એ સ્વયંના ભાગ છે, એ બૌદ્ધિક આયામ છે. અને આ આખો સંસાર શું છે, આ અસ્તિત્વ શું છે, અને એ જે ભાગ છે એ યુનિવર્સને લગતો છે. આખું યુનિવર્સ શું છે, આ ધરતી ક્યાંથી આવી, આ તારાઓ શું છે, આ ચંદ્ર સૂર્ય શું છે, એના જવાબ મેળવવા એ પણ એક આયામ છે જ. જેમ કે કોઈ મૃત્યુ પામે ત્યારે આપણે આવું વિચારતા હશું, આ ક્યાં જતો હશે, મરીને જવાનું ક્યાં? તો કોઈ કંઈક સ્વર્ગમાં, કોઈ કંઈક નર્કમાં. તો પ્રશ્ન રહે, આ સ્વર્ગ શું છે, આ નર્ક શું છે શું આ બધું? આ સવાલો ફ્લુઅન્ટલી ન આવે, પણ ક્યારેક ક્યારેક આવે. જ્યારે પોતાના સગા વહાલા કે નિયરેસ્ટ કે ડિયરેસ્ટનું મૃત્યુ થાય ત્યારે ઘડીક માટે આવા તણખા ફૂટે છે કે નહીં? કે આ બધું છે હું, એમ જવાનું જ છે તો આ બળતરા હેની છે. તો આ જે જવાબ છે, તો એ યુનિવર્સ શું છે એને લગતા સવાલના જવાબ છે. તો જે માણસ માત્ર ને માત્ર એક જ ભાગમાં કામ કરે તો આ ભાગ પૂરતું એને સન્માન મળશે, પણ એને છોડી કયા ભાગ દીધા? આ 3 ભાગ છે, એમાં કામ નથી કર્યું, એટલે પાછલી જિંદગીમાં એની પીડા વધે. હે ને જી? તો ક્યાં પહોંચ્યા હતા? સ્વયં સમાધાની તો હોવું, સ્વયંમાં વિશ્વાસ, પરિવારમાં સમૃદ્ધિ, સમાજમાં અભય. અભય સમાજ. જેમ કે એક સમાજ ઇન્દ્રિયોમાંથી સુખ શોધે છે, એક સમાજમાં પુરુષો ઇન્દ્રિયોમાંથી સુખ શોધે છે, ત્યારે બલાત્કાર બંધ થશે કે રહેશે? બોલો, રહેશે. કેમ કે ઇન્દ્રિયોમાંથી સુખ શોધે છે ત્યારે એ સ્પર્શેન્દ્રિયો કે કોઈ પણ ઇન્દ્રિયને મેળવવા માટે જંગશે. ત્યારે એટલે જો આજે આપણે, એક સમય હતો કે આપણે મામાના ઘરે દીકરા દીકરીઓ જતા કે નહીં? આજે ત્યાંય મૂકવા આપણને પેલું લાગે છે. આ ભય ક્યાંથી આવ્યો? હે? કોઈ આપણા ઘરે એની દીકરી નથી મૂકતું, આપણી દીકરી આપણે કોઈના ઘરે મૂકી નથી શકતા. આ સમાજ આપણે આજે રચીને બેઠા છીએ. મમ્મી ચોકડીમાં કપડાં ધોતા હોય અને એની દીકરીનો અવાજ ઘરમાં સંભળાતો બંધ થાય 5 મિનિટ, અને અચાનક એનું ધ્યાન જાય તો એને ફાળ પડે છે કે નિરાત હોય છે? ફાળ પડે છે. એ શેરીમાં રમતી હશે તો એને સતત જીવ ક્યાં રહી છે? શેરીમાં રહી છે. કેમ? એને ભય છે. શેનો ભય છે? સમાજની સુખની પ્યાસ જ્યાંથી છે, એ સુખના અર્થમાં કોઈક છે હડફેટમાં લઈ લે તો એ ભય છે. વાત પહોંચે છે? તો સમાજમાં ઇન્દ્રિયોથી સુખ શોધતા હોય, જેમ કે ટેસ્ટી ખાવાનું તમારે જોઈએ છે, હોટેલવાળાને ટેસ્ટી દેવું છે કે મારે જોઈએ છે? મારે જોઈએ છે. આ ડિમાન્ડ મેં ઊભી કરી એટલે એણે સપ્લાય ચાલુ કરી. આનો મતલબ શું થયો? ભેળસેળ એમને એમ નથી, મારી માંગ છે. કેમ? કેમ કે હું ઇન્દ્રિયોમાંથી, કોણ હમદેહી કોઈ હોટલમાં ખાવા જવાના? નહીં. હું અરખ પદુડો થઈને જાઉં છું.
આવું જ કે નહીં? અને પાછો ફરિયાદમાં કોણ છે? હું નો હું. એનો મતલબ શું થયો? મારી ફસાવટ છે. હોટેલમાં ખાવા જાઉં, હું સેલ્ફી લઉં, ફેસબુક ઉપર સેલ્ફી મૂકું, પછી બીજે દિવસે અથવા તો કોમેન્ટમાં કોઈ કહે વાવ તમે ડિનર હોટેલમાં લીધું, ત્યારે એને મજા આવે છે. અને એ એટલી મજા હાટું એ શરીરને જોખમમાં મૂકી દે છે. કેમ કે માણસને મજા વગર ચાલે નહીં. મજાનો મૂળભૂત સ્ત્રોત એને મળ્યો નથી, એટલે જ્યાંથી મળે ત્યાંથી એને લૂંટવી છે, અને એ લૂંટવામાં લૂંટવામાં પોતે લૂંટાતો જાય છે. તો જ્યાં સુધી સુખ છે એ ઇન્દ્રિય પ્રધાન છે, ત્યાં સુધી ભય વિહીન સમાજ સંભવ છે નહીં. હે ને? પણ જ્યારે બાળકો છે એને ઇન્દ્રિયોમાંથી જેટલું સુખ મળે છે એનાથી ઉપરનું સુખ પરિવાર અને સમાજ એવી કોઈ વ્યવસ્થા બનાવે કે બાળક આવે એટલે એને સમજણમાંથી જે સુખ મળે છે એ મળવા માંડે એવી વ્યવસ્થા છે. તો બાળક જન્મે ત્યારથી એ સમજણના ભાગમાં ડ્રાઈવ થશે, અભાવથી મુક્ત થશે. તો એ ખતરનાક હશે કે સહાયક હશે? સહાયક હશે. એવા બાળક, એવા યુવાનથી સમાજને ખતરો નહીં રહે. હે? તો સમાજમાં અભય એ મારી આવશ્યકતા છે કે નથી? કેમ કે હું ઘરની બહાર પગ દઉં એટલે તરત સમાજ ચાલુ થાય છે. શું ઘરમાં રહીશ? નહીં. અચ્છા, મારું આંગણું, સમાજ જ મારું આંગણું છે એવું થયું ને? તો સમાજ જ આંગણું છે, તો સમાજ સાફ નહીં હોય, સમાજ સ્વચ્છ નહીં હોય તો મારું ઘર સુરક્ષિત હશે નહીં. તો મારી જ આવશ્યકતા છે કે સમાજમાં પણ સમજ આવે, એ મારી આવશ્યકતા છે. કેમ કે કોઈ એક દીકરી સમાજમાંથી જ મારા ઘરમાં આવવાની છે વહુ બનીને, અને મારી દીકરી ક્યાં જવાની છે? સમાજમાં. અને તો સમાજ છે એની અવગણના થઈ શકે? સંભવ નથી. તો સમાજમાં અભયત્વ જ આવશ્યક છે. અને સમાજમાં અભયત્વ આવશ્યક છે. જ્યારે એક વ્યક્તિ સ્વયંમાં સમાધાનિત હોય, પરિવાર સમૃદ્ધિપૂર્વક જીવતો હોય, તો એ પ્રકૃતિનું હનન કરશે કે પ્રકૃતિની માવજત થશે? કેમ? તો કે જોતું હોય એટલું જ લેશે. કેમ? તો કે એ અભાવમાં નથી. હે? અભાવમાં નથી એટલે એ જોતું હોય એટલું લેશે. સમાજ પણ આવો સમાજ જ્યારે નિર્માણ થાય, અભયત્વ વાળો સમાજ, ત્યારે પ્રકૃતિ છે, ત્યાં પેલું આપજો ને સ્ક્રીન, ત્યારે પ્રકૃતિ છે એમાં સંતુલન આવશે કે અસંતુલન? અત્યારે શું છે? પ્રકૃતિમાં શું વધતું જાય છે? અસંતુલન. પણ આવશ્યકતા શેની છે? સંતુલનની. તો પ્રકૃતિમાં સંતુલન. કેમ કે પ્રકૃતિ વગર હું છું? પ્રકૃતિ વગર હું રહી શકું નહીં, અસંભવ છે. તો મારું અને પ્રકૃતિનું સહઅસ્તિત્વ છે કે એકલું અસ્તિત્વ છે? આજે તો માણસ કેવી રીતે ભાગ્યો છે? ધરતી ખતરામાં છે, પોતે પોતાના અસ્તિત્વ માટે લડે છે. આવું છે કે નહીં? થોડું આમાં કોઈ જવાબદારી લે એવું કંઈક કરીએ. વાલી લે, જવાબદારી લે વાલી. નીચે રૂમ સુધી અને દોરવી જાય એવું થાય, એકદમ આરામથી અને પ્રેમથી. ચાલો ઘૂમવા જઈએ. હા, તો એને કીધું સહઅસ્તિત્વ. પાણી બગાડીને માનવનું અસ્તિત્વ ટકી રહેશે? પ્રકૃતિને બગાડીને માનવનું અસ્તિત્વ ટકી શકશે ખરું? નહીં ટકી શકે. એટલે એવું કીધું કે માનવ પોતે પ્રકૃતિનું પ્રતિરૂપ છે. પ્રકૃતિ બગડે એટલે અહીંયા બગાડ આવે જ. રોગ વધવાનું કારણ શું છે?
પ્રકૃતિની અસર મારી ઉપર થઈ રહી છે. પ્રકૃતિમાં બેલેન્સ વિખાય એટલે શરીરમાં બેલેન્સ વિખાય જ. માનવ અસ્તિત્વનું પ્રતિરૂપ છે, એટલે હું સ્વયંને સમજીશ તો આખી પ્રકૃતિ સમજાશે. પ્રકૃતિમાં સંતુલન હશે તો મારા શરીરનું સંતુલન તો ઓટોમેટિક છે. તો પ્રકૃતિમાં સંતુલન, આ 4 ભાગ છે. આ 4માંથી કોઈ એક ભાગને કાઢવો હોય તો કયો કાઢશો? સ્વયંમાં વિશ્વાસ, પરિવારમાં સમૃદ્ધિ, સમાજમાં અભય, પ્રકૃતિમાં સંતુલન. આ મારી આવશ્યકતા છે કે નહીં? આ મારી જ આવશ્યકતા છે કે અહીંયા બેઠા એ બધાની? અહીંયા બેઠા એટલાની જ છે કે 850 કરોડ લોકોની આવશ્યકતા છે? આમાંથી કાઢવું હોય તો કયું બાદ કરી શકાય? આમાંથી એક મુદ્દો બાદ કરવો હોય તો કયો બાદ કરશો? થઈ શકશે નહીં. આમાં કઈ ઉમેરવું પડે એવું લાગે છે કે પૂર્ણ છે? આમાં કંઈ ઘટે છે? મારાથી ચાલુ થયું અને સમગ્ર પ્રકૃતિ સુધી પ્રસર્યા. મારામાં સમાધાન આવી જાય, મારા પરિવારમાં સમૃદ્ધિનો ભાવ પ્રગટી જાય, સમૃદ્ધિપૂર્વક મારો પરિવાર જીવે, આવા અસંખ્ય પરિવાર છે એ નિર્માણ થાય તો અભય સમાજ, ભયભીત વગરનો સમાજ બને. એવા સમાજમાં કોની દીકરી ક્યાં જાય તો સુખી થશે? ગમે એની દીકરી ગમે એના ઘરે જઈને સુખી થાય. મારી વાત પહોંચે છે? હા, એટલે સર્વતોમુખી સમાધાન કીધું આ. અને આજે તો ભય છે કે નહીં? ગરીબના ઘરે સુખી થાય કે અમીરના ઘરે? બે જગ્યાએ ભય, નક્કી નહીં. અને પણ સમૃદ્ધ પરિવાર એવું એક સ્થળ છે કે જ્યાં સુખની પૂરી સંભાવના છે. અને તો આમાંથી કાઢવું હોય તો કાંઈ કાઢી શકાય? 4માંથી નહીં. આમાં કાંઈ ઉમેરવા જેવું લાગે છે? ઘટતું હોય એવું કાંઈ? ઘટતું હોય એવું કાંઈ લાગે છે? નહીં. આને કીધું પૂર્ણ માનવ લક્ષ્ય. હે ને? માનવ શબ્દ છે, પૂર્ણ શબ્દ છે. પૂર્ણ એટલે શું? પૂર્ણની પરિભાષા છે જેમાં કંઈ ઉમેરી ન શકાય, ઉમેરી ન શકાય, કે જેમાંથી કંઈ કાઢી ન શકાય. એને શું કહેવાય? પૂર્ણ. આનાથી ઓછામાં ચાલશે? બોલો, નહીં. આનાથી વધુ કંઈ જોઈએ? નહીં. આ જ જોઈએ. આ માનવ લક્ષ્ય થયું. હે ને? તો આ મારી આવશ્યકતા છે કે આપણી બધાની? આજ કે કાલ સ્થિરતા ક્યાં આવશે? આ ભાગમાં જ સ્થિરતા આવશે. પૂર્ણ શબ્દ હવે અવારનવાર આવશે. પૂર્ણ કોને કીધું? જેમાં કંઈ ઉમેરી ન શકાય, જેમાંથી કંઈ બાદ ન કરી શકાય, એને પૂર્ણ કહેવાય. એટલે આ લક્ષ્ય છે એ માનવ લક્ષ્ય છે. માનવને આ લક્ષ્ય પ્રાપ્ત કર્યા વગર છૂટકો નથી. આ સ્થિતિમાં જ સંતુલન આવશે. આ સ્થિતિ વગર સંતુલન સંભવ નથી એવું અહીંયાથી કહેવાય રહ્યું છે. આને જાંચવામાં આવે, આને બરાબર તપાસવામાં આવે. ઠીક છે ને? તો આટલી વાત છે. તો શું આટલી વાત પરથી ધ્યાન જાય છે? ક્યાં ક્યાં ધ્યાન ગયું? શું ધ્યાન ગયું? થોડું જુઓ, મનોમંથન કરો અને વાત કરો. જી.
સ્વયંમાં વિશ્વાસ એ તો જોયું આપણે, પણ આગળ જે વધુ મહત્ત્વની વાત અને અત્યારના જે તાતા જે કહેવાય કે પ્રશ્નો છે એ સ્વયંથી તો શરૂઆત થતી હતી, પણ એના આધારિત પરિવારના જે મૂલ્યમાં જોઈએ છે એમાં સ્વયં સમાધાનિત એક એ છે. તો સ્વયંમાં જ પ્રોબ્લેમ છે તો પછી બીજા બધા પ્રોબ્લેમ ક્રિએટ જ થવાના. તો એના આધાર માનીએ તો પછી પરિવારમાં પણ સમૃદ્ધિ તરફની એક જ દોડ છે સમજો. તો બીજી સમૃદ્ધિ છે એ તો એના પર બી ક્વેશ્ચન માર્ક છે. જેમ કે કોઈ પૈસા પાછળ જ દોડે છે. તો હાલ જ વાત થઈ એ પ્રમાણે જેમાં આધ્યાત્મિકતા અને કાર્ય અને બીજી જે 4 આયામ છે એમાં, અને એના આધાર પર એક પરિવાર એક અલગ સમુદાય થયો, એની અંદરથી આવા કેટલાય સમાજની અંદર ગ્રુપ છે કે જે આ જે વસ્તુને ફોલો કરતા જાય છે. તો આગળનો બેઝ પ્રોબ્લેમેટિક છે, એના આધારનો જે સમૂહ છે એ પણ પ્રોબ્લેમેટિક છે, અને એના આધારથી જે બહોળો સમુદાય બને છે એ પણ એ જ બને છે. જે અધિમૂલ્યનની વાત કરી, અવમૂલ્યનની આપણે વાત થઈ, તો એ દિશામાં ચાલશે તો પછી આગળ જતાં તો પ્રકૃતિનો તો સત્યાનાશ જ વળી ગયો. તો સરવાળે તો જ્યાં બી જઈએ છીએ ત્યાં શૂન્ય જ દેખાય. બરાબર છે. અને આ સ્થિતિમાં જઈએ તો, અને આ સ્થિતિમાં જઈએ છે મતલબ પોઝિટિવ સ્થિતિમાં જઈએ જેમાં સ્વયંનો વિકાસ અથવા સ્વયં પર વિશ્વાસ રાખી અને પછી આગળ વધીએ છીએ તો સર્વતોમુખી સમાધાન તરફ જઈ શકાય છે. બરાબર છે. અને અચ્છા, વિશ્વાસપૂર્વક જીવવું જ સહજ બને કે અવિશ્વાસથી જીવવું સહજ બને? વિશ્વાસપૂર્વક એ મારી આવશ્યકતા છે. હે 10,000 કરોડે હું વિશ્વાસમાં નથી તો અવિશ્વાસ, ભયભીત થઈને જીવું છું, અને સ્થિરતાએ નથી. જી. એટલે નોર્મલી છે ને, માણસ જન્મે ત્યારે એક જ ભય હોય. માનવ જન્મ લઈને ત્યારે એક જ ભય હોય, પછી એ બીજા ભય પેદા કરે. જન્મ એ એક ભય છે એનાથી મુક્ત થવા લઈ. અને 2 શબ્દ છે, એક છે ભજન. ભજનની પરિભાષા છે જનને ભય મુક્ત કરે, એને ભજન કહેવાય. જન એટલે માનવ. બીજો એક શબ્દ છે ભક્તિ. તો કીર્તન ગાવા એ ભક્તિ છે કે સમજ એ ભક્તિ છે? એને સમજીએ. ભક્તિ ભય મુક્તિ તરફની ગતિ. ભય મુક્તિ તરફની ગતિ એટલે શું કહેવાય? ભક્તિ. તો હું કીર્તન ગાઈ લઉં તો ભય મુક્ત થાવ કે સમજદાર બનવું તો ભય મુક્ત થાવ? તો સમજદાર બનવું ઈ ભજન છે. અને કડતાલ હાથમાં લઈને આખી જિંદગી ગાયા કરું તો ભય મુક્તિ એનાથી નથી થવાની. ભય મુક્તિ સમજ આવે એટલે થાય. સમજ શું ચીજ છે એ પણ ધીમે ધીમે હજુ આગળ જશું એટલે ખુલશે. તો માનવ છે, માનવનો એક ભય છે પ્રાણ ભય. કયો ભય છે? પ્રાણ ભય. જે પશુ પક્ષીમાં પણ હોય. માણસનો જન્મ આ ભયથી પણ મુક્ત થવા માટે છે. કેટલાને પ્રાણ ભય સાથે જીવવું છે? કેટલાને ભય મુક્તિ સાથે જીવવું છે? આનો મતલબ શું થયો? મારી મૂળ અપેક્ષા શું છે? ભય મુક્તિ. પણ થાય શું ખબર? ભ્રમવશ આનાથી મુક્ત થવાના બદલે માનવ નવા ભય સર્જી દે. એક છે માન ભય. બાળકને ન હોય, શરૂઆતમાં બાળક પાસે આ ન હોય, પછી એને આપણે ક્રિએટ કરીએ અને આઈએએસ નહીં બન તો સન્માન નહીં મળે. અચ્છા, તો હવે બનવું જ પડશે. પાછું એમ ખબર પડે કે આઈએએસ તો દર વર્ષે 200-250 ને જ સીટ છે. તો મળશે જ નહીં. એટલે ભયભીત થઈ જાય. મેં અમુક એવા કિસ્સા જોયા કે એને કોઈ બાળપણમાં એનામાં સપનું રોપી દીધું કે આઈએએસ બની શકીશ તું, અને પછી એને કીધું તું બોલી જા આઈએએસ બનીશ. તો એણે ગામમાં જાહેરાત કરી દીધી કે એક દી આઈએએસ બનીને જ ઘરે આવીશ.
પછી ધીમે 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 8મું 9મું 10મું 11મું 12મું 12મા સુધી આવે, આઈએએસનું સ્ટડી થોડું જોવે કે આમાં શું હોય, પછી ખબર પડે કે આમાં તો વારો લાગે એમ નથી, ગામમાં તો કહેવાય ગયું. હવે હું થાય ઘણા ગામમાં નથી જાતા પછી 2-2 વર્ષ. આ શું છે? માનભાઈ. હે ને? તો માનભાઈ. બીજો છે ધનભાઈ. છે કે નહીં? જેની પાસે નથી એને એ ભય છે કે મને મળશે કે નહીં, જેની પાસે છે એને એ ભય છે કે આ રહે કે નહીં. એટલે ભય જ થયો કે નહીં? હે ને? તો માનભાઈ, ધનભાઈ, એક છે રૂપભાઈ. હોય કે નહીં? કાચમાં આપણે જોઈએ ત્યારે કરચલી દેખાય તો શું થાય? હા, તો એ શું છે? રૂપભાઈ. ઠીક છે ને? આ બધા ડેવલપ કરેલા ભય છે. તો એક જ ભય છે, એ ભયમાંથી મુક્ત થવા માટે જન્મ છે. અને માણસ શું કરે? આ 3 ભય છે એ ડેવલપ કરી લે. અને પછી છેવટે 60-70 વર્ષે એક કન્ક્લુઝન નીકળે, સુખ દુઃખ સાથ સાથ હૈ, અને दुख आएगा तो सुख का पता चलेगा, संसार माया है. આવું બધું કેટલા વર્ષે આ જ્ઞાન હું છે? 60-70 વર્ષે આ કન્ક્લુઝન આવે. તો ભય મુક્તિ, વિશ્વાસ વધે તો ભય ઘટે કે વધે? વિશ્વાસ વધે તો ભય ઘટે, ભય વધે તો વિશ્વાસ ઘટે. 10,000 કરોડની સંપત્તિ વાળાને હજી ભય હોય અને 20,000 કરોડે જવા મથતો હોય તો એ ભયભીત છે કે ભયવિહીન છે? ભયભીત છે. અને વાત શેની કરે સ્ટેજ પરથી? ભય મુક્તિની. મુક્ત નથી એ. જી, કોઈને કંઈ કહેવું છે આટલા પછી? તો આજે ઘણી બધી વાતો થઈ, હે ને? શું કન્ક્લુઝન આવે છે? નિષ્કર્ષો શું બની રહ્યા છે? નિષ્કર્ષ શું બની રહ્યા છે? થોડું શેરિંગ થઈ જાય. કોઈ કંઈ કહેવું છે? આટલી વાતો પરથી કોઈને કંઈ કહેવાનું મન થતું હોય તો કહો. શું ધ્યાન ગયું? ક્યાં ધ્યાન ગયું? પહેલાં હું કોઈ વસ્તુ, કોઈ ઘટનાને આ રીતે જોતો હતો કે જોતી હતી, આ પ્રસ્તાવ આવતો જાય છે, એમ મારો પર્સપેક્ટિવ બદલતો જાય છે, એવું કાંઈ જેને લાગતું હોય એ થોડો વાત કરે. જી, યુવાનો બોલે ખાસ, વડીલોય બોલે, પણ યુવાનો પણ. હાલો. હાજી. મને અત્યાર સુધી તો પહેલેથી ઘરેથી એમ જ કીધેલું હતું કે ડૉક્ટર કે ગમે એ બને તો એનથી જ, અત્યાર સુધી એવું લાગતું કે એનથી જ સુખ મળે, કે ગમે એ થાય એનથી જ થાય. પણ એટલું કર્યા પછી ખબર પડી કે નિરંતર સુખ હાટું એ વસ્તુ કાંઈ પેલી મેટર નથી કરતી. એટલે એ જાણવા મળ્યું એ બહુ મોટું પેલું. ગુડ. તો ડૉક્ટર બનવામાં વાંધો છે કાંઈ? વાંધો નથી. એનાથી નિરંતર સુખ નથી. એનાથી સુખી નથી થઈ જવાતું. સાધન સંપન્ન થઈ શકાય, સાધન સંપન્ન થઈ શકાય, સુખી ન થઈ શકે. બેની વચ્ચે ભેદ શું છે? સાધન સંપન્ન થઈ જવું એટલે ઘરમાં સાધનો આવે, પણ સુખ માટે તો પાછું ડોક્ટર બનો કે એન્જિનિયર બનો, સુખની વ્યવસ્થા માટે તો સમજણ જ જરૂરી છે. એટલે જ તે ગમે આઈએએસ કે ડૉક્ટર બને અને આપણે પૂછીએ કે સૌથી સુખી દિવસ કયો તમારો, તો કે એ એમ કે આ ડૉક્ટરનું MBBS પૂરું થયું કે હું જેદી આઈએએસ બન્યો હતો તેદી. તો કે હવે એ સુખ છે તમારી પાસે? તો કે નથી. તો નિરંતર સુખ તો નથી ન્યાય તે. બરાબર છે. અને સુખ નિરંતર મારે જોઈએ છે. તો કારકિર્દી બનાવવાથી સુખી થઈ જઈ શકાય? કારકિર્દી બનાવવાથી 2 રોટલા ઘરમાં આવે.
અને એ તો ખેડૂતે લઈ આવે છે. એક પડાવ છે કે ભાઈ હા, કારકિર્દી બનાવવાથી મારા ઘરમાં સાધન આવી જશે, સાધનોની કમી નહીં રહી. પણ સાધનોથી સુખ છે નહીં. અને તો સાધનોથી સુખ નથી, સુવિધાથી પણ સુખ નથી, સાધનથી સન્માન નથી. તો સાધનો સાધનનું કામ કરે છે, એ આવશ્યક છે. એટલે શરીરની આવશ્યકતા સાધનો છે, શરીરની આવશ્યકતા સાધનો છે, સુવિધા છે, અને જીવનની આવશ્યકતા સમજણ છે, એટલે કે સુખ છે, સન્માન છે, અને આ શાંતિ છે. તો મારે સન્માન જોઈએ છે, તો આ બંને વસ્તુ સમજણથી આવશે. સમજણ છે નહીં. હવે પ્રશ્ન આવે, સમજણ એટલે શું? તો સમજણ એટલે ત્રણ વાસ્તવિકતા. હું છું કે નહીં, હું છું કે નહીં, હું છું, હું એકલો છું કે આ સંસાર છે, સંસાર સાથે છે, આ સંસાર છે, અને હું દુઃખપૂર્વક જીવવા માંગુ છું કે સુખપૂર્વક? સુખપૂર્વક જીવવા માંગુ છું, સુખપૂર્વક જીવવા માંગુ છું. આ ત્રણેય વાસ્તવિકતા છે કે અવાસ્તવિકતા છે? ત્રણ વાસ્તવિકતા, મારી સાથે સંકળાયેલી ત્રણ વાસ્તવિકતા. કઈ કઈ? હું છું, આ સંસાર છે, અને હું સુખપૂર્વક જીવવા માંગુ છું. આમાંથી કોઈ મુક્ત છે? આ ત્રણ વાસ્તવિકતાથી કોઈ મુક્ત છે અહીંયા? કોઈ એવું કહે છે કે હું નથી, આ સંસારે નથી, અને હું સુખપૂર્વક જીવવા માંગતો નથી? એવું છે કોઈ? આપણે છીએ એટલે હું છું. હું એકલો નથી, આ સંસાર આખો છે. આ ઓક્સિજનનો હું ઉપયોગ કરું છું, એ સંસારનો પાર્ટ છે. ધરતીનો હું ઉપયોગ કરું છું, એ સંસારનો પાર્ટ છે. પાણીનો ઉપયોગ કરું છું, એ સંસારનો હિસ્સો છે. હું એકલો નથી, તો આ સંસારે છે. તો એ સંસાર પણ એક વાસ્તવિકતા છે. એમાં રહીને જ હું સુખપૂર્વક જીવીશ કે એકલો ક્યાંક વહી જઈશ? એકલો જઈને ક્યાં જાય? તો આ સંસાર મારી સાથે છે. એનો મતલબ થયો આ ત્રણ વાસ્તવિકતા છે. તો ત્રણ વાસ્તવિકતા છે, એની ઉપર ત્રણ સવાલ પણ છે. તો સવાલ થાય, હું શું છું? આ જાણવું એ સમજ છે. સંસાર પણ છે. તો પ્રશ્ન થાય, સંસાર શું છે? અને ત્રીજો પ્રશ્ન થાય કે સુખપૂર્વક જીવવું એ શું છે? સુખપૂર્વક જીવવું શું છે? આ ત્રણેય સવાલના જવાબ જોહે કે નહીં જોઈએ? બોલો, જોઈશે. આ ત્રણેય સવાલના જવાબ આવી જાય એટલે સમજણ આવી જાય. ત્રણેય સવાલના જવાબ મધ્યસ્થ દર્શન છે. એમાં કઈ રીતે મળે છે? હું શું છું? તો એનો જવાબ મળશે જીવન જ્ઞાન દ્વારા. મધ્યસ્થ દર્શન આનો જવાબ કઈ રીતે આપે છે? જીવન જ્ઞાન. હું જીવન છું, તો જીવન શું છે? જીવન જ્ઞાન દ્વારા આનો જવાબ મળશે. આ સંસાર શું છે? તો એનો જવાબ અસ્તિત્વ દર્શન જ્ઞાન દ્વારા એ જવાબ મળે છે. અને આ સંસાર શું છે? તો એનો જવાબ કઈ રીતે મળશે? અસ્તિત્વ દર્શન જ્ઞાન. અસ્તિત્વનું દર્શન છે થાય તો ખબર પડે કે આ અસ્તિત્વ શું છે. તો એનાથી સંસાર શું છે એનો જવાબ મળી જાય. અને સુખપૂર્વક જીવવું શું છે? તો એ દયાપૂર્ણ કાર્ય વ્યવહાર. દયાપૂર્ણ કાર્ય વ્યવહાર અથવા તો માનવીયતાપૂર્ણ આચરણ. માનવીયતા પૂર્ણ આચરણ જ્ઞાન. આ જ્ઞાનથી
સુખપૂર્વક જીવવું સંભવ બની જાય. તો આ 3 જ્ઞાન છે એને કીધી સમજણ. આ 3 જ્ઞાન ભેગા થાય ત્યારે મને પૂર્ણ સમજણ મળી હોય. આજે 3 માંથી એકેયના જવાબ આપણી પાસે છે? હાલના તબક્કે આ 3 માંથી એકેયના જવાબ આપણી પાસે છે નહીં. તો સમજણ નથી. હું શું છું, આ સંસાર શું છે, અને મારે સુખપૂર્વક જીવવું છે તો માનવીયતાપૂર્ણ આચરણ જ્ઞાન મારી પાસે હોવું જોઈએ, તો જ સુખપૂર્વક જીવવું સંભવ બને. તો માનવીયતાપૂર્ણ આચરણ શું છે? આ ત્રણેયનો જવાબ મળે એટલે આ ત્રણેયનો જવાબ છે એને કીધું પૂર્ણ જ્ઞાન. પાછો શું આવ્યું? પૂર્ણ શબ્દ આવ્યો. પૂર્ણ જ્ઞાન. પૂર્ણ એટલે જેમાં કાંઈ ઉમેરવું ન પડે, જેમાંથી કાંઈ બાદ ન કરવું પડે એવી સ્થિતિ. તો આપણે આના ઉપર કાલથી વાત કરશું. જીવન જ્ઞાન, અસ્તિત્વ દર્શન જ્ઞાન અને માનવીયતાપૂર્ણ આચરણ જ્ઞાન. આના ઉપર આપણે વાત કરશું કાલે. આજે કોઈ કંઈ કહેવું છે? નહીંતર એકાદો નાનો અમથો મુદ્દો આગળ લઈએ. કોઈ કંઈ કહેવું છે? હાજી, માઇક. શોર્ટમાં એવું કહી શકાય કે બોર્ડ વગરની બસ ફરે જાય છે. બોર્ડ વગરની બસ ફરે છે. હવે ક્યાં અટકાવવું, ક્યાં ડેસ્ટિનેશન પર જવું, કોને બેસાડવા, ક્યાં ઉતારવા, અને ખાલી ફોકટ ડીઝલ બળે જાય અને બેસવા કોઈ તૈયાર નથી, અને પેલો સ્ટેરિંગ છોડવા તૈયાર નથી. ક્યાં વાત છે, લઈ આવ્યા બાકી. એટલે થોડું આપણે ડીપમાં જઈએ કે જે ડ્રાઈવર છે એના માટેની આ સમજણ કે એ હું છું, શું છું, ક્યાં છું, સંસાર આ તે, તો બધા ઓપરેશન ખોલીને મૂકી દેતા તમે અહીંયા. નટબોલ્ટ બધાના આઈના, એટલે હું છું. એટલે બેઝિકલી આમ જોવા જઈએ તો મતલબ ઉપરથી બ્લાસ્ટ કરતાં 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 નીચે છેક બીજ સુધી બ્લાસ્ટ કરી દીધા. અને એમાં આ બીજ પકડાણું કે ભાઈ હું છું, પણ હું એકલો એ નથી. એમાં હું એકલો નથી. અત્યાર સુધી એવું સમજતા હતા કે હું એકલો છું એટલા માટે જ આપણે અહમને પોષો અને અભિમાન અને ગુસ્સો આપણી સાથે સતત જોડાયેલો રહ્યો. અને આ એક આપણો એકાધિકાર હતો એવું માનતા હતા. પણ એની સાથે સંસાર પણ છે અને સુખપૂર્વક જીવવાની ઈચ્છાએ પણ છે, અને દયાપૂર્ણ જીવવાનું પણ એની સાથે જોડાયેલું છે. તો આ બેઝિક તત્વ સાથે છે, તો એની સાથે છેડખાની કરવાનો આપણને કોઈ શોખ કે અધિકાર નથી. બરાબર છે. તો એ બાબત ઉપર આપણે જઈએ તો આ બેઝિકમાં છે, એમાં સુખ જોઈએ છે તો સમજણ જોઈએ છે. અને સમજણ જોઈએ છે ત્યારે વાસ્તવિકતા સાથે જે સમજણ અંદર ઉતરે છે તો જ આ પ્રતિબિંબ આપણને જેવું છે એવું વાસ્તવિક દેખાય છે. અધરવાઇઝ વાસ્તવિક નથી, પણ કંઈક અવળું પ્રતિબિંબ ઊભું થાય છે. અને એનો જે આપણે ક્યાસ લગાવીએ છીએ ક્યાંક ને ક્યાંક 100% ખોટો પડે છે. તો એ લેવલ પર આપણે જોવા જઈએ છીએ તો 4 આયામ જે છે એ જે વ્યક્તિ છે હું છું એની સાથે 4 પિલર અવિભાજ્ય રીતે જોડાયેલા છે. જો એ 4 પિલર અનબેલેન્સ થશે તો એના ઉપર આપણે જ્યારે બિલ્ડિંગ બનાવવાની વાત કરીએ છીએ તો એ વાસ્તવિકતાથી વિરુદ્ધ છે. માનસિક રીતે માની શકાય પણ પ્રેક્ટિકલી માની શકાય એવું નથી, અને ક્યાંક ને ક્યાંક એ અનબેલેન્સ ક્રિએટ કરે છે. તો એ જે કાર્ય સાથે જે જોડાયેલું છે એ વસ્તુ છે, વ્યવહાર સાથે જોડાયેલ વ્યક્તિ છે, વિચાર સાથે જોડાયેલ સ્વયં છે, અને આસપાસનું જે છે સંસાર સાથે જોડાયેલું છે, યુનિવર્સ સાથે જોડાયેલું છે. તો હવે આપણે ચર્ચા કરીએ છીએ કે ભાઈ હું છું, તો હુંની સાથે તો સમજણ આ બધું જોડાયેલું છે, પણ એની સાથે વાસ્તવિકતાની સાથે એની સાથે વસ્તુ છે, તો વસ્તુની સાથે આપણે ભૌતિકતાને બધું જાણી શકીએ. તો એ એક તો મજબૂત જોઈએ. એક પૂર્વ શરત છે. તો એ બેઝમાં છે, પાયામાં છે. એનાથી બાજુમાં છે વ્યક્તિ. વ્યક્તિ એટલે એ પોતે તો છે જ, પણ એ પોતે અસ્તિત્વમાં આવ્યો પરિવારથી.
કુટુંબથી આવ્યો, તો કુટુંબ પણ એ પરિવાર પ્રોપર જોઈશે અને સંતુષ્ટિવાળો જોઈશે અને શેરિંગ કેરિંગ સાથે જોઈશે. તો એ પણ એક પૂરો શરત બાજુમાં બીજી ઊભી થાય છે, તો પેરેલલ 2 પિલર થઈ ગયા. ત્રીજું છે કે એ પોતે એનો પરિવાર અને એની આર્થિકતા અને એની સાથે સાથે એનો વૈચારિક એનો સ્વયં જે વાત છે એ, તો આ બધાની સાથે સાથે એ પરિવાર અને આસપાસનો સમાજ, સ્વયંની સાથે આપણે સમાજને જોડી શકીએ અહીંયા. તો એ જ્યાં રહે છે આજુબાજુનો સમાજ પણ એટલો જ એની સાથે જો અભિન્ન અંગ સાથે જોડાયેલો છે. અને સાથે સાથે આ 3 ભેગા મળી અને સંસાર માટે ક્રિએટ થાય છે. તો આ તમામ વસ્તુ આ રીતે સમજણમાં આવી. બરાબર છે, ખૂબ સરસ. તમને કાર હોય, કાર એનો કોઈ એક પાર્ટ તમારા હાથમાં દઈ દે, તમને કાર વિશે સમજ નથી અને કોઈ પાર્ટ તમને દઈ દે, તો તમે ઓળખી જાઓ આ શું છે, આ શું કામ છે, આનું કામ શું, એ ખબર પડી જાય? કેટલા જણા અહીંયા છે? બધા અહીંયા છે. ઓકે, હું કહી શક્યો વાતને ફરીથી. તમને કોઈ એક કારનો નાનકડો પાર્ટ હોય, નાનકડો એક યુનિટ હોય, પાર્ટ હોય, એ તમને હાથમાં પકડાવે તો તમે ઓળખી જાઓ કે આ કારનો પાર્ટ છે અને આ કામ કરશે? ઓળખી જાઓ? નહીં. ગેરેજવાળાના હાથમાં આપીએ તો વાત પહોંચે છે? ગેરેજવાળાને આપીએ તો એ તરત કહેશે કે આ મોટરનો એન્જિનમાં ફલાણી ઢીકડી જગ્યાએ આવતો પાર્ટ છે અને એ આ કામ કરે. ખ્યાલ આવે છે? તો આ યુનિવર્સ એક જહાજ છે. આ યુનિવર્સ શું છે? એક જહાજ છે. અને આ ધરતી, ચંદ્ર, સૂર્ય એ બધા એકબીજા સાથે જોડાયેલા છે કે ડિસ્કનેક્ટેડ છે? જોડાયેલા છે. એનો મતલબ થયો કે આ યુનિવર્સ રૂપી એક જહાજ છે. એ જહાજમાં હું છું કે નથી? હું છું કે નહીં જહાજમાં? હું એનો શું છું? પાર્ટ છું. જહાજને સમજ્યા વગર એ પાર્ટ સમજાય? પાર્ટને સમજ્યા વગર જહાજ કામ કરશે? એનો મતલબ એવો થયો કે દાખલા તરીકે એન્જિનમાંથી પાર્ટ કાઢી લ્યો તો એન્જિન ચાલશે કે નહીં ચાલશે? નહીં ચાલશે. એનો મતલબ શું થયો? હું યુનિવર્સનો પાર્ટ છું, મારોય કોઈ રોલ છે. કેટલાનું ધ્યાન જાય? બરાબર. તો મારો રોલ શું છે? મને હોલ સમજમાં આવી જાય, યુનિવર્સ સમજમાં આવી જાય, તો યુનિવર્સનો જ હું પાર્ટ છું. તો મને હું સમજમાં આવી જાઉં, મને હું સમજમાં આવી જાઉં, યુનિવર્સ સમજમાં આવી જાય, યુનિવર્સની દિશા સમજમાં આવી જાય, તો એમાં રહેલો હું, એનો પાર્ટ સમજમાં આવી જાય, એનો ગોલ સમજમાં આવી જાય, એનો રોલ સમજમાં આવી જાય. તો આ સંસારને સમજવું એ મારી આવશ્યકતા છે કે ચાલશે? આવશ્યકતા છે. આજ નહીં તો કાલ સમજવું તો પડશે જ. એ નાગરાજજીએ એવું કીધું कि आ धरती पर मानव का एक ही काम बाकी रहा, बाकी का काम पूर्ण हो चुका है. एक ही काम बाकी रहा, समझदार बनना, समझदार बनाना. આ સિવાયનું બધું પૂરું થઈ ગયું છે. આજે ઘરમાં કંઈ ઘટે છે, ખાલી શું ઘટે? સમજ. અને સાલું કેવું ખબર, સમજને આપણે એવી રીતે થૂકની જેમ વાપરી. સમજશે કે નહીં? કાંઈ સમજ પડે છે કે નહીં? અચ્છા, એ બાળકે વળતો જવાબ કીધો હોય તો હા મારે સમજવું. હું સમજવાનું કે હાલ બે સમજાય. હું સમજવાનું? એક ઘટના બની તમને કહું. મારી પાસે એક ભણેલી 12મા ધોરણમાં ભણેલી દીકરી છે. એ કોલેજ પૂરી થઈ 3-4 વર્ષ પછી મને એક દિવસ મળવા આવી. એટલે હું ઓફિસમાં હતો ને આવીને બેઠી. એટલે મેં પૂછ્યું શું ચાલે છે? તો કે બસ કોલેજ પૂરી થઈ. મેં કીધું સરસ. મેં કીધું હવે કંઈ વિચાર્યું આગળ? તો કે પપ્પાએ બાયોડેટા બનાવવાનું કીધું છે અને છોકરો ગોતવાનો છે. મેં કીધું સરસ. મેં એને પૂછ્યું એમ કેવો છોકરો જોઈએ છે? તો એણે એવું કીધું કે મને સમજી શકે એવો. શું કીધું? મને સમજી શકે એવો.
એટલે મને સહજ સવાલ થયો કે મારે તને સમજવી છે, ચાલ મારે શું સમજવાનું છે, મારે તને સમજવી છે, મારે શું સમજવાનું છે? કે સર એ તો મને થોડી ખબર હોય. તો મેં કીધું ઓલો છોકરો એમ કે મારે તને સમજવી છે, મારે શું સમજવાનું, તો તું શું સમજાવે? વાત પહોંચી? એટલે જુઓ તમે બહુ ધ્યાનથી, મજા આવે એવું છે. આ ધરતી ઉપર 850 કરોડ લોકોનો એક સવાલ છે. શું ખબર? મને કોઈ, ક્યાં બાત છે, તાળીઓ થઈ જાય તમારા માટે. અડધું કહીએ તે આખું સમજી જાય. બોલો. મને કોઈ સમજતું નથી. આ સવાલને જુઓ ને, તમને ક્યારે ક્યારે એવું લાગે કે મને કોઈ સમજતું નથી? મહિનામાં એકાદી વાર જ એવું થાય છે? રોજ થાય છે? કલાકે કલાકે થાય છે? મિનિટે મિનિટે થાય છે? સેકન્ડે સેકન્ડે ક્યાંક ને ક્યાંક થયા જ કરે છે? આ છોકરા આમથી આમ વળ ખાય તો આપણને એમ થાય છોકરા સમજતા નથી. કોઈ દોડીને આપણા સામે જ પસાર થાય કે આને સમજ નથી. ક્યારે ક્યારે થાય? જુઓ ને, તમારી અંદર ઝાંકો ને, ક્યારે ક્યારે એવું થાય છે? હે? ક્ષણ ક્ષણ આ ઘટના રહી છે. કેટલાને એવું ધ્યાનમાં આવે છે? આપણો એકનો જ સવાલ છે કે 800 કરોડ ને આવું છે? ઘણી વાર અહીંયા બેઠા બેઠા એમ થાય ટ્રમ્પ સમજતો નથી, ટ્રમ્પને એમ થાય આ જનતા સમજતી નથી. હે ને? અચ્છા, આમાં બીજો સવાલ છે. અચ્છા, બીજા કોઈ તમને ન સમજે તો કાંઈ નહીં, તમે તમને સમજો છો? શું જવાબ છે? બીજા ન સમજે તો કાંઈ નહીં, તમે તમને સમજો છો? શું લાગે છે? બોલો. અચ્છા, હું મને નથી સમજતો તો મારી ઘરવાળી મને સમજે કે? હું મને નથી સમજતો તો મારા બા મને સમજીએ કે કોઈ દી? પહેલું પગથિયું કયું છે? હું મને સમજી લઉં. અચ્છા, આનાથી ગહેરો સવાલ એક, અને ડાર્ક ફેઝ, આનાથી ડાર્ક ફેઝ એ છે, મારે મારામાં સમજવાનું શું છે? અને અથવા તો બીજી રીતે કહું, હું શું સમજી લઉં તો હું મને સમજાઈ જાઉં. શું જવાબ આવે છે? હું શું સમજી લઉં તો હું મને સમજાઈ જાઉં? છે જવાબ કાંઈ? બોલો. નથી જવાબ. તો સમજ છે કે નથી સમજ? સમજ નથી. અને છતાંય આપણે રોજ ઉપયોગ કરીએ કે નહીં? આ સમજતા નથી. રોજ ઉપયોગ કરીએ કે નહીં? છોકરા સમજતા નથી, છોકરાને એમ થાય. બાપા સમજતા નથી, બાપાને એમ થાય. બા સમજતા નથી, બાને એમ થાય. સાસુ સમજતા નથી, સાસુને એમ થાય. આ બધા એકબીજા સાથે, આ ફરિયાદો સાથે આપણે જીવીએ છીએ, ફરિયાદ વગર? ફરિયાદો સાથે. વળી બાળકોને સ્કૂલમાં મૂકે તો એમ થાય સ્કૂલવાળા સમજતા નથી, સ્કૂલવાળાને એમ થાય વાલી સમજતા નથી. બેયને ક્યારેક ભેગા થઈને કહીએ તો કે આ છોકરા સમજતા નથી, છોકરાને બેયને એમ થાય આ બે સમજતા નથી. આ ગૂંચવણ ચાલે છે. ચાલે છે કે નહીં? અને શું સમજવાનું શું છે? તો સમજવાનું શું છે? હું શું છું, આ સંસાર શું છે, અને મારે સુખપૂર્વક જીવવું છે, તો સુખપૂર્વક જીવવું એ શું છે? આ ત્રણ વસ્તુને સમજી લઈએ, અને તો આનાથી ખબર પડે, હું શુંથી ખબર પડે, હું સ્વયં ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, જવાનો કે નથી જવાનો. અને અચ્છા, સાથે કઈ જાય?
મરીએ ત્યારે હારે કાંઈ જાય? કેટલાને એમ લાગે ન જાય? તો આ ઝંઝટ એની છે. હારે કાંઈક જાય છે, હારે કંઈક જાય છે. હું જાય મને ક્યારે સમજાય? જીવન સમજાય ત્યારે સમજાય. જીવનમાં સાથે કંઈક જાય. તો જીવન વસ્તુ સ્વરૂપમાં શું છે? જીવન વસ્તુ સ્વરૂપમાં શું છે? આપણે શરીર એમ શબ્દ બોલીએ તો શરીરનું ચિત્રણ બની જાય કે નહીં? શરીરનું સ્વરૂપ તરત બની જાય. જીવન શું છે? જીવન શબ્દ બોલીએ તો જીવનનું કંઈ ચિત્રણ બને છે? નથી બનતું. એનો મતલબ મને સમજાણું નથી. હે ને? જીવન હોવાના સ્વરૂપમાં એ કેવું હોય અને રહેવાના સ્વરૂપમાં એને કેવી રીતે રહેવું એ સમજાઈ જાય તો સુખપૂર્વક જીવવું સહજ થઈ જાય. આ ન સમજાય તો સુખપૂર્વક જીવવું સહજ ન બને. હે ને? લો, તો આપણે આ યાત્રામાં છીએ. મને કોઈ સમજતું નથી. હે ને? બીજું જુઓ આમાં તમે. ઘણી વાર એવું થાય કે હું સમજવાનું, તમને શું લાગે હું સમજવાનું? મારી અંદર એવું તમે હું સમજો? હું સમજશો? મારું હૃદય સમજી લેશો? હે? કિડની સમજી લેશો? મારી કિડની સમજી લો તો તમને હું સમજાઈ જાઉં એવું થાય? મારા લોહી છે એના ટકા સમજી લ્યો તો હું સમજાઈ જાઉં? કહેતા તો જાઉં નહીં. મારા શરીરનો કયો ભાગ સમજી લ્યો તો તમને હું સમજાઈ જાઉં? એનો મતલબ શું થયો? શરીરના કોઈ ભાગમાંથી હું સમજાતો નથી. એનો મતલબ એમ થયો કે શરીરથી હું કોઈ ભિન્ન વાસ્તવિકતા છું. કેટલાનું ધ્યાન જાય છે? શરીરથી કોઈ હું અલગ વાસ્તવિકતા છું. ઈ હું છે. અચ્છા, ઈ મશીનમાં ક્યાંય પકડાય? કોઈ સ્કેનિંગ મશીનમાં ક્યાંય પકડાય? જો એ તો ન પકડાય, એની ક્રિયા ન પકડાય. આપણામાં વિચાર આવે કે ન આવે? વિચાર કયા મશીનમાં પકડાય? વિચાર ન પકડાય. આનો મતલબ એવો થયો કે જે વસ્તુમાંથી જે પ્રભાવ નીકળી રહ્યો છે, ઈચ્છા, ઈચ્છા પણ જીવનનો હિસ્સો છે કે શરીરનો? જીવનનો હિસ્સો છે. ઈચ્છા એ કે મશીનમાં પકડાય? કોઈ સ્કેનિંગ મશીનમાં ઈચ્છા પકડાય? સંભવ નથી. જીવવાની આશા પકડાય ક્યાંય? નહીં. આનો મતલબ શું થયો? આશા, વિચાર અને ઈચ્છા ક્યાંય પકડાય નહીં. ઈ જે વસ્તુમાંથી નીકળે છે તો ક્રિયા છે. આશા, વિચાર અને ઈચ્છા તો ક્રિયા છે. તો એની હારે કોઈ વસ્તુ હશે કે નહીં? જેમ કે હું બોલું છું, એ બોલવાનો અવાજ સ્પીકર સુધી અને તમારા કાન સુધી પહોંચે છે. પહોંચે છે કે નહીં? પણ એની સાથે આ વસ્તુ સંકળાયેલી છે કે નહીં? આ વસ્તુમાં કંઈક એવી ક્રિયા થઈ રહી છે કે જેનાથી અવાજ અહીંયા નીકળે છે અને એનો ફ્લો તમારા કાન સુધી સ્પષ્ટ રીતે પહોંચે છે. તો આમાં ક્રિયા થતી હશે કે નહીં થતી હોય? ક્રિયા થાય છે આમાં. વસ્તુ સ્વરૂપમાં આ વસ્તુ છે, પણ આમાં કોઈ ક્રિયા થાય છે. ક્રિયા દેખાય? ક્રિયા ન દેખાય, પણ થાય છે. ક્રિયા સમજમાં આવે. ધ્યાન જાય છે બરાબર? દૂધમાંથી દહીં બનવાની ક્રિયા દેખાય? ન દેખાય. હવાર સુધી દૂધ ઉપર બેઠા રહ્યો, આમ આમ તપેલું મૂકીને હવારથી હવાર સુધી આમને બેઠા રહ્યો, દૂધમાંથી દહીં બને છે કેવી રીતે જોવું છે? આ નખ છે, વધે કે ન વધે? ક્રિયા થાય કે ન થાય? આમાં ક્રિયા દેખાય? આમને પકડીને બેહો, વૈજો, પણ વધશે તો ખરો કે નહીં? ક્રિયાઓ આપણી આસપાસ થઈ જ રહી છે. આંખથી ન દેખાય, ઠીક છે ને? સમજમાં આવે. ક્રિયાઓ સમજમાં આવે, ઠીક છે ને? તો આ અસ્તિત્વ અદ્ભુત છે. અસ્તિત્વની સમજ છે, એનો વૈભવ એનાથી અદ્ભુત છે. એ વૈભવથી હું ભરાઈ જાઉં એટલે વસ્તુઓ તુચ્છ લાગે. વસ્તુઓ એના સ્થાને ગોઠવાઈ જાય કે આની આટલી જ ઓકાત છે.
પણ મને સમજદારીનો વૈભવ ન આવે ત્યાં સુધી મને વસ્તુઓ છે પ્રભાવિત કરે. ત્યાં સુધી વસ્તુઓ પ્રભાવિત કરે. મને ડ્રેસ પ્રભાવિત કરે, મને સાડી પ્રભાવિત કરે, મને ઘડિયાળ પ્રભાવિત કરે. એ ન મળે ત્યાં સુધી મને ચેન ન પડે. મળી જાય પછી પાછું ચેન તો ન જ પડે. તો આવું છે. તો આપણે આ જર્નીને આગળ કાલે ચલાવશું અને તમે થોડું આની ઉપર ડીપ થિંકિંગ કરો. ઠીક છે ને? કડીઓ જોડવાનો પ્રયત્ન કરો. વાત થઈ રહી છે કનેક્ટેડ છે કે ડિસ્કનેક્ટેડ છે એને સમજવાનો થોડો પ્રયત્ન કરજો. નમસ્કાર, ધન્યવાદ.